કરજો લેર, પણ જરા નિયમબદ્ધ થઈને શ્રવણ કરજો, નિયમબદ્ધ થઈને શ્રવણ કરજો. આત્મશુદ્ધિ આપણી, મનશુદ્ધિ અને પિતૃવંશ શુદ્ધિ, એવી રીતે શુદ્ધાત્મા થઈને કથાનું શ્રવણ કરશો તો પરીક્ષિત મોક્ષ, ધુંધુકારી મોક્ષ, એ જ આપણો મોક્ષ. હું તો એમ કહું છું કે પહેલામાં પહેલા ભગવાનની દયાથી આપણે સર્વ અંગોથી સશક્ત હોઈએ તો પહેલા આપણે કથા સાંભળી લેવી, આપણું મરણ સુધારી લેવું. કથામાં ફોન ઘણા આવ્યા. શાંતિથી બેસો, જમવાના ઈશારા કરે, ખાલી જમવા માટે પારાયણ કરવાનું જ. મોડું થાય તો જરા કલાક મોડું થશે. ફોન પર ફોન આવે, બધું પૂછી અમે જણાવીએ. આ ભગતને ખરી ભગતે ફોન પર કીધું, સાંભળજો, કાન ખોલજો જરા. અમારા ગુરુઓ હોય, મારો આટલો લાંબો ચોટલો હતો, અત્યારે પૂછડી રહી છે ઉંદેરા જેટલી. એમ વક્તાશ્રીને છે એ જોઈ લેજો, પણ કથા કરો જો 50 કરો, આટલી રહેશે ચોટલી. કારણ કે તમે અમારા ગુરુ હોય, કોઈક તો હોય ને. હરિભગત એમ કહે છે કે પેપરમાં વાંચ્યું કે કોઈ પણ દાન દક્ષિણા ભેટ એ સિવાય પિતૃ સ્થાપન કરવાનું, તો પછી ભોજનનું શું કે? ભગત કે 2 ટાઈમ તમને ભોજન મળશે, સવારે ચા પાણી નાસ્તા મળશે, આરામથી મોટા સભા મંડપમાં તમને આરામાઈ મળશે. તો કે હે, પણ હા જોજો હો, અત્યારે ના કયો, પેપર આઉટ કરો અને પછી કોઈના કોઈ બાને તમે ઉઘરાવો તો અમારે ક્યાંથી લાવવું કયો? ભગતજી કે છે કે તમે હજુ અહીં ગાડી ગલોડી મંદિરમાં એકવાર ગુરુજીને ટચ થાવ, કઈ જ લેવાશે નહીં. અને આ બધે બનતું હોય આવું, એટલે આ બિચારો દૂધનું દાજો છાસ ફૂંકતો હશે. બરાબર ને? તમને સાચે સાચું કહું, જ્યાં જ્યાં પારાયણ કર્યા એ આમાં કોઈ બેઠેલા તો છે જ, હું જોઉં છું, એને પૂછી લેજો. કથામાં આવનારા તમારા મહેમાનો, તમે બધા જે ભગવાન આગળ રકમ મૂકો ત્યાં આગળ, તો અમારું સૂચન હોય કે ગામના જ સ્વયં સેવકો એ લક્ષ્મીને લે, કબજે રાખે, પછી ગામના વિકાસ માટે કે પછી બેન દીકરીઓ માટે, પાણીનો હોજ અવેરો ન હોય, ગામમાં કોઈ જરૂરિયાત હોય, મૂળ પરમાર્થ માટે અમારા જે લખેલા 6 કર્મ એ માટે એ સંપત્તિનો સદુપયોગ કરવો. અમે એનો વહીવટ કરીએ નહીં, અડીએ નહીં અને લઈએ પણ નહીં. અનાજ પાણી આવે તો ગાયો અને પશુ પક્ષી માટે આપી દઈએ. ગાડીનું ડીઝલ પણ નથી અમે લેતા, કારણ કે ભગવાન આપે છે, ભગવાન છે, અંતર્યામી છે, કમી શું હોય? જે કોઈ અમારા વેશમાં બોલતા હોય ને તો ધ્યાન આપજો, અમારી જોડે ભગવાન હોય એ કોઈ દિવસ માગે નહીં, અને માગે અને સમજી લેજો આની જોડે સ્વામિનારાયણ નથી. ધર્મથી કહું, હનુમાનજી મહારાજની લાખો ગદામાની જીભ ઉપર જે કહીશ એ સત્ય કહીશ. તમે સ્વયંસેવકોને, ગામમાં હરિભક્તોને પૂછજો, કોઈ ડોનેશનો નહીં, કોઈ બાને આમ નહીં. 21 ફૂટ ઊંડો ખાડો, તમે બેઠા એને સામે ખરાબો, છતાંય પણ કોઈ ડોનેશન નહીં. આટલી મિલકત થઈ તોય એમાં ક્યાંય મારું નામ નથી. આપણી છટકેલ ખોપરી, જો રાજનીતિ દેખાય, રાજકારણ જો કોઈ રમે તો પૂંજાની પેટી જોડ ધોત્યું લઈને અહીંથી ભાગી જવાનું. તારા તો ક્યાંય છે નહીં. 2 કબાટ ને છે, ગૌશાળાને અને મંદિરને, જવાબદાર ચોપડા પૈસામાં, બીજે ક્યાંય નથી તારું. આપણું કઈ છે જ નહીં.
અને જો આ વાત ખોટી હોય તો સારંગપુર વાળામાં તાકાત જોઈએ, મારી આ જીભ લઈએ અસત્ય બોલવામાં. માટે ખ્યાલ રાખજો, અહીં દર્શન કરજો, ભાગવતજી ઉપર મુકતા નહીં. તમારું જે આવેલું અહીંયા ગાડી ધન હશે, અનાજ હશે, એ જે રીતે અમારે સદવ્યય થતો હશે તે રીતે સ્વયંસેવકો. દાયાભાઈ મકવાણા છે, નામી હરિભગત છે પૂનામાં, એમના ભાણાભાઈ આવેલા. બોર્ડ વાંચ્યું, બોલે ગુરુદેવ હું તો પહેલો આવ્યો છું, આ બધું મેં વાંચ્યું. મેં કીધું બરાબર છે. થાર લખાવ્યો, પ્રસાદ આપ્યો, આપણો એની માહિતી પુસ્તક અને પોસ્ટર આપ્યું. મેં કીધું કોઈ પણ, તો કે હું પુના રહું, કઈ વાંધો નહીં, તમે આજે આવ્યા છે શ્રીફળ મૂકી દો, તમારા પિતરોની નામાવલી લખી દો, અને છેલ્લે દિવસે તમે આવો તો બહુ સારું, મોક્ષ વખતે. તો કે આવીશ. મેં કીધું લો આ કાગળ લખી દો. લખી દીધું. હવે મેં તમને કીધું ને, ભગવાન છે, અંતર્યામી છે, કર્મફળ પ્રદા છે. ભગવાન હોય તો ભગવાન બધું કરવાના. તમે સાચા અને પાત્ર હોય તો તમારા મોટા મોટા મનોરથો કરતલ ભગવાન કરે. આપણે શા માટે ખોટું બોલીને લેવું? હું લવ જ નહીં, માગું જ નહીં. એને ખબર નથી મૂર્ખ થોરા છે, અંતર્યામી છે. આપણે પાત્ર ને લાયકાત હોય તો એ કાર્ય કરે. તમે શું કરવાના હતા? અલા 4 ફોન આવી ગયા મુંબઈ થી કે ગુરુ જે પ્રમાણે તમારો હનુમાનજી કુદાવે એમ કૂદજો, અમે બેઠા છે પાછળ, તમે જેમ કરવો એમ ઉત્સવ કરજો. શું તમે કરો? તમે કરો. શું હું કરું? હું કરું. શું આપણે કરતા હતા? શું આપણાથી થાય? કરતલ તો કોઈ ભગવાન સર્વેશ્વર છે. પેલા એક કાગળ લખ્યા, નામાવલી લખી, અને છેલ્લે લખ્યું તે મને ખબર નહીં, કાગળિયું ફેટ કરીને નાળિયેરમાં આપ્યું. મેં ભગવાનનું સ્મરણ કર્યું છે. પિતૃપૂર્વ દેવો હોય તે શ્રદ્ધા ભાવનાથી આમાં વાસ કરજો, ભાગવતજીની કથા શ્રવણ કરજો, તમારો મોક્ષ થાય અને તમારા પરિવારનો મોક્ષ થાય. પ્રભુ કૃપા કરજો. અમારામાં પાપ અને સ્વાર્થ હોય તો આને મુક્તિ ન મળે. આટલું દરેકના પિતૃઓ મને શ્રીફળ આપે, આવું બોલીને મૂકો. મેં કીધું લે સ્વયંસેવકને કે આ શ્રીફળ ત્યાં રાખ. હરિભગત કે જરા વાંચી લેજો, નોંધ કરજો. કાગળિયું ખોલ્યું, શ્રીફળમાંથી વાંચ્યું. 51,000 રૂપિયા આ પ્રસંગમાં. કેટલા? 51,000 રૂપિયા. અમારા ટ્રસ્ટીઓ ભજન કરે, યજમાનો ભજન કરે, તમે બધા ભજન કરો. બાલકૃષ્ણ જોડે સ્વામિનારાયણ હનુમાનજી છે. આ પ્રસંગ થાય ને થાય. મોજ કરજો, પ્રસાદ લેજો, ભજન કરજો, અને તમારા ન આવ્યા હોય તેને બોલાવજો. ગેરંટીડ આ પારાયણ છે. તમારી જે મનની મનોરથો હશે એ ભાગવત નારાયણ પૂર્ણ કરશે. બાકીના પ્રવચનને બ્રેક મારો છો, અપૂર્ણ રાખો છો, અને સમય સાચવતા આપણે આરતી પણ થાય અને ભોજનનું વિતરણ પણ કરવાનું છે. એટલે હું આ પ્રમાણે અત્યારે અપૂર્ણ રાખી મારા પ્રવચનને અડધાને આરામ આપું, કાલે ઉઠાવીશ. અત્યારે સમયને સાચવી લે. પણ આ સમાપ્તિ સુધી કોઈને અમારે વારંવાર કહેવું ના પડે. ગામના હોય, બહાર ગામના હોય, કોઈ પણ હોય તો પ્રસાદ લઈને જ જવાનું. અને તમને સૌ કોઈને ખબર હશે કે અહીંથી જે પ્રસાદ વિના જાય એનો હનુમાનજી કામ કરતા નથી. એટલે આપણે બધા પેટ ભરીને પ્રસાદ લેવાનો. પ્રસાદને છાંડવાનો નહીં, એને ફેંકવાનો નહીં, એને વધારવાનો નહીં. જોઈએ એટલું માગીને પેટ ભરીને જમજો, પણ એને છાંદશો નહીં. આ ખાસ નોંધ લેજો. અને સ્વયં સેવક બનજો, જાતે સેવા કરજો, એનો ફળ બહુ મોટો મળશે. એટલે દાસાનો દાસ બની અને આપણે દિવ્ય અલૌકિક મંગલમય કથા થાય અને એનું આપણે કોઈ શ્રવણ કરીને આપણે મુક્તિ મેળવવી, આપણા પિતૃઓની મુક્તિ થાય એવા આપણે સત્કર્મ કરવાનો છે. અસ્તુ. હું મારા પ્રવચનને